ભાજપ કોંગ્રેસ કાંઈ છે નહીં અને આપણા હેતુ માટે આગળ ઘણી કલાક ભાઈએ વાત કરી હતી કે અહીંયા આપણે જે કાંઈ આપણને આવીને જગાડે છે એમ આપણે પોતે જાણવું જરૂરી છે અને આપણો અવાજ અને સત્યમેવ જયતે છે આપણો અવાજ અત્યારે આપણે જો નહીં બોલીએ તો આપણું કોઈ સાંભળશે નહીં એટલે આપણે આમો બોલતા રહેજો પડકારો એટલે આ રીતે અમને સાંજે અમારા સરપંચ ધનુભાઈએ કહ્યું કે આપણે આ બાબતે જવાનું છે તો મેં કીધું હવે આપણે જઈએ અને આજે આપણે આ ખેડૂતો આપણા લોહીના આંસુ આગળ વાત કરીને કે ભાઈ આ લોહીના આંસુ છે આપણે કેમ મહેનત કરી કેટલું ખાતર નાખ્યું કેટલી દવા છાંટી આને જયારે કુદરત પૂછો હોય અને આપણા હાથમાં કાંઈ ના આવ્યું હોય તો આપણે કોની પાસે માગણી કરી સરકાર કોની પાસે સરકાર જ આપણી માય બાપ હા અને આપણે જો અત્યારે સરકારને આપણે કહી કે ભાઈ અમને આ નુકસાની થઈ છે તો તમે અમારી સામે નજર કરો હવે આથી વિશેષ હું અત્યારે કઈ કહેવા માંગતો બોલો ભારત માતા કી આમ પાછળ ખુરશીએ બેઠા ને જમાનો ખાઈ ગયેલા બાપલા વેને કયો આ તમારી ઉંમરના આટલા વર્ષમાં છોડવે કોટા કાઢ્યા હોય એવું તમે ક્યારેય જોયું હતું કે નહીં હેલો મારે કાલ સીણા વાવવા છે અત્યારે ભાવ પૂછો ને તો 1921 રૂપિયા 2100 કેમ વાવવા સીણા ઘરમાં પૈસા વાવો તો ને આ સરકાર આજ નાખું કાલ નાખું આજ નાખું કેતો ને આમ ધવરાવે છે દેવા છે બોલો અમારે બોલવાનું છે ગણપતિ ઉપડે અગ્નિ અને આપણે નહીં બોલે કોણ બોલશું બિયારણના સીણા વાવવા છે રવિની સીઝન તૈયાર થઈ ગઈ છે ફગાવાલા ઉસીના દે એમ નથી બિયારણના ભાવ બમણા થઈ ગયા છે અને એની વેદના સાચી છે માંડવી વાવતા હોય ને બધાને કાનમાં કહી જાઉં છું આવતા વર્ષે બિયારણ 5000 નું મણ થવાનું છે અત્યારે મારા ખેતરમાં આવો પ્લીઝ પડો ભાવ હું ઘરમાં પૈસા હોવો જોઈએ ને અને ન પડું ન પડે મારી મૂછ ખાડી કરી હાલો બધાને લઈ જાઓ હાલો આ ખેડૂતની વેદના છે હે ખોખારો ખાઈને જો કઈ નહીં કે બાપ તો પછી બોલવા જેવા નહીં રહી આ ગવટિયાઓ કહું છું કે આ વર્ષે જે માવઠામાં પાકને નુકસાન થયું તમારી ઉંમરના એટલા વર્ષમાં આવું ક્યારેય જોયું બાપાને આવું વર્ષ જોયું તું કઈ તમને હું લાગ્યું એ મારે પૂછવું છે આ તમે આપણે આ વરસ જે ફેંક્યું માવઠાથી હું નુકસાન થયું એ જ જાણવું છું બીજું કઈ નહીં હાલો સલડી ગામથી આવું છું ઘનશ્યામભાઈ શાંતિભાઈ માદળિયા મારું નામ છે 37 ગામના વડીલો અહીંયા ભેગા થયા છે તમામ સમાજના ખેડૂતો કહેવાનું એટલું કપાસ 18 થી 20 મણ ઉતરે એમ હતો અટાણે 8 થી 10 મણ ઉતરે એમ છે અટાણે વિનાટની મજૂરી વધી ગઈ છે કોઈ ખેડૂતને અટાણે બધી રીતે પ્રોબ્લેમ છે તો આનું જે બે શબ્દ કયો ચાલુ રાખો મુંજાવમાં આ તકલીફ છે અમે નેતાના દીકરાઓ તમને કઈ જિંદાબાદ બોલો તો તમે જિંદાબાદ બોલો અમે એમ કઈ કોકનો હુરિયો કરો તો તમે હુરિયો કરાવો તમારી હાટું કરો અમારી હાટું નહીં હે તમારા થકી અમે નેતાઓ ચૂંટાઈને જઈએ છીએ અને આફત આવે ત્યારે નેતાઓના મોઢામાં મગ ભરાઈ જાય છે એટલે જાજો સમય નથી લેવો 11:30 થઈ ગયા છે આપણે હુકામ ભેગા થયા એ મૂળ મુદ્દાની વાત કાળુ બાપા શરૂ કરવી છે પ્રતાપભાઈ
હાલો, અહીંયા ધાણી સાહેબ અને પ્રતાપભાઈ ખારાથી અમે 21 જણા આવ્યા છીએ અમારી વેદના લઈ. મારે એટલું કેવું છે કે ધીંગાને દેતો તું ધાન અને રાકાથી રૂઠો ફરે, તારી પાસે નથી પ્રધાન, તને કોણ સમજાવે મોદી સાહેબ? કારણ કે ધીંગાને દેતો ધાન, તું ઉદ્યોગપતિને પૈસા આપશો, અમારા રાકાથી હું કેમ રૂઠો ફરે ભાઈ? હે બાકી છે અમારી રળતર તારે દેવાની છે ભાઈ. આ વેદના છે. આજ મારો 600 રૂપિયા કપા માંગ્યો, બોલો. કારણ કે કપા હુકાઈ ગયા, ભડ થઈ ગયા, એમ થતું તું 20 મણ થાય, પણ 6 મણ નહીં થાય ને એમાં પાછી 250 રૂપિયા મજૂરી વીણવાની, ઘરે લાવવા ને એટલે 300 પડે. કેમ બેસવો? આજે અમે આવી વેદના લઈને આવ્યા, 21 જણા આવ્યા છીએ કે ભાઈ હવે આપણે આજ નહીં, જ્યારે લડવું પડે ત્યારે કેજો અમે આવશું. ફરીવાર કહી દો, ધીંગાને દેતો ફરે અને ધીંગાને દેતો ધાન અને રાકાથી રૂઠો ફરે, તારી પાસે નથી પ્રધાન, તને કોણ સમજાવે? નરેન્દ્ર મોદી. બાપ એટલું કેવું. મગનભાઈ નાખો, મગનભાઈ ગીકાણી હવે પણ બંધાણું છે, જો આમ આ ભૂતો થયો. જયસુખભાઈ બાલુભાઈ ધાનાણી. મારે 13 વીઘાની મગફળી બીટી 32 16 દાળીએ મેં વાવે. દિવાળી પછી મેં ખેંચી, એની પહેલા મેં 1 મીટર બાય 1 મીટર એના છોડવા ખેંચી, કાચું વજન કર્યું, 1 કિલો વજન થયું, સુકાવા દીધી 8 દિવસ, 500 ગ્રામ વજન થયું. આ એનો ઉતારો. બીજું 1 ફૂટ 1 વાર, એટલે આપણે વારબાઈ જમીન ગણીએ છીએ ને મીટરબાઈ કરીએ તો 3 બાય 3 ફૂટ ચોરસ, એમાં 900 ગ્રામ મગફળી નીકળી અને 750 ગ્રામ વજન થયું. હવે આનો હિસાબ તમે મૂકી લો કેટલો ઉતારો આવે. કાલે મેં થેસર કાઢ્યું, 90 મણ માંડવી નીકળી. આટલું નુકસાન. 450 મણ સિંગ થાય એમાંથી ક્રોપ કટિંગ મેં કર્યું જાતે. આટલી નુકસાની જાહેર વાત તમને કહું. આ ખેડૂતની ખોજ છે. સરકારને સેટેલાઇટ થી હિસાબ કરવા છે. ભણના દીકરાઓને આકાશમાંથી બલૂન ઉડાડે તોય આપણી અહીંયા ખેતરમાં કપાસ વાવ્યો, માંડવી દેખાણી નહોતી. હવે ભણના દીકરાઓ સેટેલાઇટ થી નુકસાન સર્વે કરવાની વાતો કરી. આ તો સારું થાય તો પ્રતાપ દુધાતનો ઠોકો ફસાડ્યો એટલે જમીન ઉપર આવ્યા. હે તમારો ડોહો આ તમારા સેટેલાઇટમાં કમોસમી માવઠે અમારા કપાસના છોડવે કોટા ફૂટી ગયા, ઈ કેમ દેખાય? અમારા પાથરા પાણીમાં તણાઈ ગયા, ઈ તમારો સેટેલાઇટ ડોહો ક્યાંથી ગોતીને લાવશે? પાથરા તણાઈને ક્યાં ગયા? આ વિવિધ સમસ્યાની વચ્ચે હવે 11:30 થઈ ગયા છે. કાર્યક્રમને આપણે બીજા તબક્કામાં લઈ અને છેલ્લે આખાઈ તાલુકાના ખેડૂતોની વેદનાને વાચા આપવા આવેદન સ્વરૂપે આપણે મામલતદાર કચેરી જવાનું. આજ લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ ખેતી બચાવો સત્યાગ્રહના છાવણીએ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનની ખેતી બચાવો સત્યાગ્રહ ની છાવણીએ આપણી વચ્ચે હાકમ જેવા આગેવાનો ભાઈ પ્રતાપ દુધાત, બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, ખૂબ ઉત્સાહી આગેવાન યુવા સાથી ભાઈ ટીકુભાઈ વરુ, અમારા યુવા કોંગ્રેસના તરવરિયા આગેવાન જિલ્લાના પ્રમુખ ભાઈ સંદીપભાઈ દાનાણી સહિત સ્થાનિક બધા જ આગેવાનો છે. અમે તો 1 અઠવાડિયાથી બોલીએ છીએ. હું પ્રતાપ બોલીને ગળું બેહી ગયું. આજ તમે બેટરી ચાર્જ કરી, મને વિશ્વાસ છે કે મારો લીલિયાનો ખેડૂત છે ને એ એક વખત એના હૃદય ઉપર હાથ રાખીને સંકલ્પ કરી લે કે આ લડાઈ આરપારની લડવી છે, આપણી માટે નહીં, જગતના તાતને જીવાડવા જ્યાં સુધી પરિણામ ન આવે. તમે ભેગા હો ને એટલે અમે ઘરે જઈએ તો કહેજો. આટલા મોટા
આફતના એંધાણ છે રખે ને ખેડૂના દીકરા તરીકે બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનતાની ભૂખ લાગે ખૂબ. તમને કહું છું, અમારી હાટું નહીં, તમારી હાટું નહીં, આપણી ઘરે ઘોડિયામાં હિંચકે છે ને એ પેઢી હાટું આપણે લડવું પડશે. જો લડવાનું ભૂલી ગયા ને તો બાપ, જે લોકો પોતાની જાતને બચાવી નથી શક્યા એના વંશ વારસ નાબૂદ થઈ ગયા છે. આ નાચ ખેડૂની નાચ છે. અને ખેડૂત જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરતો હોય, આ લડાઈ આ ફદિયાની ભીખ હાટુની નથી, ખેડૂતને જીવાડવા માટે. એક તરફ ખેડૂતનો દીકરો દેવાના બોજ નીચે દબાતો જાય છે. મોંઘા ખાતર, બિયારણ, દવા લાવવાના, ધૂળ ધકતે ખેતર પડા ખેડવાના, ઢેફા તોડવાના, છોડ વાવીને પરસેવાના ટીપે સિંચવાના, કોટા કાઢે ત્યાં રોજડા ને ભૂંડણા ડોકિયા કરતા હોય બાપ દીકરાએ વાહુ જવાનું. મોલાત મોટી થાય અને પાક મંડાય તે ખબર પડે માલ અસલી હતો કે નકલી. ખોટા ખાતર, બિયારણ અને દવા આના વેપલાએ ખેડૂતોની ઉપજ પૂરી કરી નાખી. દાડેથી ખેડૂત દેવાના બોજ નીચે દબાતો ગયો. અને એમાં આ હોળાની વરહના સપના વચ્ચે કમોસમી માવઠાએ આપણને છે ને રાંડ પાન કરી દીધા. આ મંચ ઉપર સરકારને વિનંતી કરવી છે કે સરકાર તાત્કાલિક લીલો દુષ્કાળ જાહેર કરે. કરવો છે કે નહીં? લીલો દુષ્કાળ જાહેર કરવાની માગણી આરે સંમત હોય ની ઊંચા હાથ કરજો. આ પહેલો મુદ્દો. આ મંચ ઉપર બીજી માગણી છે. મારો ખેડૂતનો દીકરો દેવા નીચે દબાતો જાય છે. જીવનના બે છેડા ભેગા ન થાય, મંડળીઓના હપ્તા ન ચૂકવાય, વરો ફગે ને રવિ સિઝનના ખેડ કરવી છે. ખેતર પડામાં ઘરાય એમ નથી, ખિસ્સા ખાલી છે. હતાઈ માથે કરી માંડવી વાવ્યો, કપાસ વાવ્યો, વીઘે 17-18 હજાર રૂપિયા ખેડ ખાતર પાણી મજૂરીમાં અમે ખર્ચી નાખ્યા. ફૂટી કોડી ઘરે નથી આવી. ઘરે ક્યાંક પ્રસંગો આદરા હોય હગાવાલે ત્યાં જઈને તો આ નબળા વરમાં ઈ મોઢું ફેરવી જાય. આ સ્થિતિ વચ્ચે અમારા ખેડૂતના બધાય દેવા માફ કરો. ભાઈ બહુ સાચી વાત કરી કે તમે મોટા માણાના 21 લાખ કરોડ રૂપિયાના દેવા 10 વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારે માફ કર્યા. કેટલા? 21 લાખ કરોડ રૂપિયા. 21 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના સરકારે માફ કર્યા. બાપ, અમારા ખંભે બેહીન તમને 30 વર્ષથી ગાંધીનગર, 10 વર્ષથી દિલ્હી બેહાડ્યા છે. આજ તમારા મોહાળે જમણવાર માં પીરસનારી અને મારો ખેડૂત ભૂખો મરી રહ્યો છે. બાપ, વરના બે છેડા ભેગા નથી થાય એમ તો તમે ઉદ્યોગપતિના 21 લાખ કરોડ માફ કર્યા. આજ મારા ખેડૂતના 2-5 લાખ ના દેવા મંડળીએ ચૂકવાતા નથી, એ તો માફ કરો. કરાવવા કે નહીં? તો મારો બીજો મુદ્દો છે ખેડૂતોના ખેતીનું સંપૂર્ણ પાક ધિરાણ છે ને એ ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરાવવામાં જે સંમત હોય ને ઊંચો હાથ કરો. સમજશો? ત્રીજો મુદ્દો છે મારો પાક નુકસાનીનું સત્વરે વળતર ચૂકવો. અમુક ભાઈબંધો ઉતાવળમાં, અજાણતા કે ઈરાદાપૂર્વક માગણી કરી ચૂક્યા કે ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતને અને આ ભૂપેન્દ્ર દાદાની સરકાર વીઘે 8,000 રૂપિયાનું વળતર ચૂકવે તો ઉગાડા પગે ગાંધીનગર દરબારમાં. હવે મારે બીજી વાત આગળ નથી કરવી. મારા હમ ખાઈને કયો 8,000 ખેડૂતનો ખાડો પુરાય એમ છે? વીઘે 8,000 રૂપિયા મળે તો ખેડૂતનો ખાડો પુરાય એમ છે? જો તમે કયો
કે વીઘે 8,000 રૂપિયા સરકાર વળતર ચૂકવે અને ખેડૂતના ખાડો પુરાઈ જાય એમ છે, તો હું ને પ્રતાપ બે એનું પૂછડું ચાલીને હાલવા મળી. વીઘે 8,000 વળતર મળે તો ખેડૂતનો ખાડો પુરાય એમ છે? પુરાય એમ છે? તો મંચ ઉપરથી વિનંતી કરું છું, બાપ, જાહેર જીવનમાં ભૂલોને તરત સુધારી લેવી. કઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધારી લેવાય, કઈ નાના બાપના નો થઈ જાય. અમે હિસાબ કર્યો ખેડૂતના દીકરા તરીકે, એક વીઘે માંડવી વાવી હોય કે કપાસ, 17-18,000 રૂપિયા ખેડ, ખાતર, બિયારણ, દવા, મજૂરી, હલર, આ બધુંય ગણી લ્યો તમે, તો 17-18,000 રૂપિયા વીઘે ખર્ચો ચડી ગયો. આ સારું વરસ હતું. સરેરાશ 20 મણ માંડવી થઈ હોત કે નહીં? સરેરાશ 20 મણ કપાસનો ઉતારો આવ્યો હોત કે નહીં? આ 20 મણ માંડવી કે કપાસનો ટેકાના ભાવે હિસાબ કરીએ ને તો 29,000 ની માંડવી થઈ હોત. અમારા હાથના મોઢેથી ગઈ 31-32,000 રૂપિયાનો વીઘે કપાસ થયો હોત. કપાસ તો ગયો બાપ. મંદિરમાં દીવે વાઇટ કરવી છે ને તો વાઇટ નું રૂય નહીં જડે એવી સ્થિતિ પેદા થઈ. એક વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે. અને એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે સરકાર અમને જે વીઘે નુકસાન થયું ને એ 100% પાક નુકસાનીનું વળતર ચૂકવે. 8,000 રૂપિયામાં જો પેટ ભરાઈ જતું હોય તો આ લીલિયાના પાદરમાંથી જાહેર કરું છું, 8,000 વીઘે માગનારા લોકોની સાળ પકડીને હું પ્રતાપ દુધાત હાલવા તૈયાર છે. આ ગામ એનું સાક્ષી. અને તમને જે સાંભળ્યા, તમે જે કીધું એ મુજબ અમે હિસાબ કરીને સરકારને મોકલો કે ખેડ, ખાતર, બિયારણ, દવા, મજૂરી અને હાથમાં આવેલું ઉત્પાદન જે કમોસમી માવઠામાં તણાઈ ગયું, નુકસાન થયું, વીઘે 50,000 નુકસાન થયું છે. આ 50,000 માં જો તમે સંમત હો તો એ બધા ભાઈબંધોને વિનંતી કરવીશ કે બાપ, બાંધવું નથી. અખાડો હજી આગો છે, બાંધવું નથી. આ ખેડૂતોનો પ્રશ્ન છે. આવો ભેગા મળીએ, ખંભે ખંભો મેળવી અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહને બળ. ચોથો મુદ્દો છે નકલી ખાતર, બિયારણ અને દવા ઉપર તવાઈ લાવો. સાચું કહેજો, બહુ કનડેશ કે નહીં? એક તો ખીચામાં ફદિયાનો હોય, ઉધાર માલ લાવવાનો હોય, નકલી પકડાવી દીધું હોય, 4 મહિના મહેનત કરીને છોડ કોટા કાઢ્યા પછી ઝીંડવા ફૂટે થઈ ખબર પડે છેતરાણા. પંપ છાટીને મરી જાય, આપણે મરી જાય પણ ભટની દીકરી ઈયળો ન મરે. એમ થાય પાડી દેવું, આપણે પડી જાય પણ ઈળું હેઠી ન પડે. આ નકલી ખાતર, બિયારણ અને દવાના કારણે છેતરાયેલા ખેડૂતો એની ઉપજને ભારે મોટો માર પડે છે, દેવાના બોજ નીચે દબાય છે અને બે છેડા ભેગા ન થાય એટલે આત્મહત્યા કરવા મજબૂર થવું પડે છે. માટે અમે સરકારને વિનંતી કરીશ કે બાપ, હવે કોઈને છોડતા નહીં. એ નકલી ખાતર, બિયારણ, દવા વેચનારા જે કોઈ હોય ને એને કાઠલા પકડીને જેલમાં ધકેલો. આ વાત સાથે તમે સંમત છો કે નહીં? સંમત હોય તો એકવાર બે હાથ ઊંચા કરીને ખૂબ ખૂબ આભાર. આગલો મુદ્દો છે અમારો ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ કરાવો. સમય બદલાણો છે, ખેતરપડામાં મહેનત કરવી છે, જાજાત રળિયામણા એક તો અમે મુઠ્ઠી ભર વધ્યા છીએ અને પરસોળો પાડનારા, ખેતી ઉપર નભનારા ખેત મજૂરો બિચારા રાન પાન થઈ ગયા. ખેત મજૂરી મહેનતનો ધંધો છોડ્યો. આજ ખેતરપડામાં ખેત મજદૂરોની સંખ્યા ઘટી છે. સમયની સાથે ચાલવું પડશે, ખેડૂતોને આધુનિકતા તરફ વાળવા પડશે. એટલે બધાય ખેડૂતોને રાહત દરે ખેત ઓજારો ઉપલબ્ધ કરાવો. જો આધુનિક ખેત ઓજારો રાહત દરે ઉપલબ્ધ થાય તો મારી રખેને ખેતી બચી જાય. આ લાગણી અને માગણી સાથે તમે સંમત હોય તો એક વખત એને ટેકો આપજો. સરસ. સેટેલાઇટ જમીન માપણીની વાત કરી. હું તો 2016 થી પાછળ પીડ્યો છું. આખા ગુજરાતમાં સૌથી પહેલો પત્ર અમરેલી
અમરેલી વિધાનસભામાં કુકાવાવ તાલુકાના ભાયાવદર ગામમાં ભાયાવદર સ્ટેટ હતું. એન્જિનિયર સાહેબ હતા. ભાયાવદર સ્ટેટ એ જમાનામાં ભણી ગણીને એન્જિનિયર બન્યા હતા અને બ્લોક પદ્ધતિ એટલે કે કાઠખૂણાના ખેતર આખા ભાયાવદરમાં પ્રતાપભાઈ કાઠખૂણાના ખેતર. આ ભડના દીકરાઓના સેટેલાઇટ કાઠખૂણાના ખેતર નો માપી ગયા તો અમારા ગાયકવાડમાં કોણિયા હતા એ ક્યાંથી કાઢે? હે, આ રેકર્ડ ઉપર કહું છું. આખા ગુજરાતમાં સૌથી પહેલા એ ભાયાવદરના પ્રશ્નથી સેટેલાઇટ માપણી રદ કરો એની માગણી ગુજરાત સરકાર સુધી વિધાનસભા સુધી લઈ ગયો. તેથી મારી વાત સાંભળતા નહોતા. હવે કેમ થયું? ખેડૂના દીકરા બાપના જેના ભાઈને દાંડો ભડકે સા હાડો નાખે માથું ફોડી નાખી 20 વર્ષ બાંધી 2 વીઘા વેચાઈ જાય ત્યાં સુધી તો પાછું વાળું ન જોઈ. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સેટેલાઇટ જમીન માપણી કરી. કેટલાના વીઘા ફરી ગયા એ કોઈ તપાસ્યું કે નહીં? હે, આ જમીન છે એને પગ ન આવે. એકનો ખૂણો ખોટો પડ્યો એટલે લાગે. હે, જમીન માપણીમાં તો એકનો ખૂણો ખોટો પડે ને એટલે નકશો બેહાડો લાગત બધું ખોટું પડે. સેટેલાઇટ જમીન માપણી કરવી હોય તો આખાય ગામના રેવન્યુ રકબો છે એને પેલા બેહાડવો પડે, એનું ક્ષેત્રફળ બેહાડવું પડે. ગામના સેટા બાંધ્યા પછી ગામની અંદરના સર્વે નંબર એનું ભાગ કરો ને તો જ સાચા સેટા જડે, બધાને પોતપોતાની જમીન મળી જાય. નહીં તો એક ખૂણિયું ખોટું એટલે આખો દાખલો ખોટો. સરકારને કીધું છે કે આ સેટેલાઇટ જમીન માપણીના થતિંગથી બાપ અમારા ઘરમાં કુટુંબમાં વ્યવહાર બગડી ગયા છે. માના ઝીણા ભાઈઓની વચ્ચે બોલવાના વ્યવહાર નથી રહ્યા. આ સેટેલાઇટ જમીન માપણી સદંતર બંધ કરો. કરાવીશ કે નહીં? એકવાર કરાવી હોય તો 2 ઊંચા હાથ ઊંચા કરીને સમર્થન આપજો. કૃષિ ઉપજોની વિદેશથી આયાત બંધ કરો. સ્વદેશી સ્વદેશી સ્વદેશી, અરે અમે દેશી બધા મરી ગયા ને તમે સ્વદેશી સ્વદેશી કઈ અને અમારી કૃષિ ઉપજો વિદેશથી આયાત કરવા માંડ્યા છો. થાય કે નહીં? ઓલા અમેરિકાના પ્રમુખે ડારો દીધો ત્યાં તો અમેરિકાનો કપાસ ભારતમાં આવવાનો દરવાજો ખોલી નાખ્યો. ખોલ્યો કે નહીં? આ કૃષિ ઉપજો વિદેશથી દેશમાં આયાત થાય તો મારો લીલિયાનો ખેડૂત છે બાપ, એ કોઈ પણ પાક પકવે, કપાસ હોય મગફળી સોયા, એના પોષણક્ષમ ભાવ કેમ આવે? એટલે અમે સરકારને વિનંતી કરી છે કે ખબરદાર તમામ પ્રકારની કૃષિ ઉપજો, ચાહે કપાસ હોય, કપાસિયા હોય, તેલીબિયા હોય, તેલ હોય, કઠોળ હોય, તમે બધાય વિદેશી કૃષિ ઉત્પાદનોને દેશમાં ઠાલવવાના દરવાજા ખોલ્યા છે ને, એ દરવાજાને તાળા મારો. કેવા ઓલા અલીગઢી તાળા ખુલવા જ ન જોઈએ તો સ્વદેશી માલનો પોષણક્ષમ ભાવ મળે. હે, અમેરિકાનો કપાસ અહીંયા આવે તો પછી લીલિયાવાળા કપાસ પાકવે એનો ભાવ આવે ખરો? હે, મલેશિયાથી તેલ આવે, આફ્રિકાના કેટલાય દેશોમાંથી કઠોળ આપણી અહીંયા ઠલવાય તો પછી આપણે શેઢામાં ઓલા મગ ને અડદ ને છોડવા નાખતા હતા એ ભૂલી જાય કે નહીં? તમામ વિદેશી કૃષિ ઉત્પાદનોની આયાત બંધ કરો, આવી આપણે સરકારને વિનંતી કરી છે. આ વિનંતી સાથે જો તમે સંમત હોય તો 2 હાથ ઊંચા કરી અને આ માગણીને સમર્થન આપજો. અમારી માગણી છે પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવો. ગઈકાલે સરકારે નિર્ણય કર્યો. અમે અઠવાડિયાથી ધોકા પછાડતા હતા કે એક તો કાંઈ વધ્યું નથી અને ભાંગું તૂટું કોઈ સારો ખેડૂત હોય અમારી જેમ ડઠડ ન હોય અને દિવાળી પહેલા થોડું ઘણું પેલી વીણીનો માલ થોડા ઘણા ક્યાંય પાથરા હકોરીને મેળ પડ્યો અને ઘરે આવ્યા હોય તો આનો ટેકાના ભાવે ખરીદી શરૂ થવી જોઈએ. આખા ગુજરાતમાં સત્વરે
તમામ કૃષિ ઉપજોની ટેકાના ભાવે ખરીદી શરૂ થાય અને ખરીદી શરૂ કરવા જાવ ને ત્યારે આ વખતે કમોસમી માવઠાની કમઠાણમાં અમારી મોલાજ પલળી ગઈ છે, અમારી મોલાજ બગડી ગઈ છે. અમે અહીંથી ટ્રેક્ટર ભરી જાય પછી તમે કહો કે માલ હાલે એવો નથી તો ભાડા નહીં અમારા જાહે. એટલે અમે બીજી સરકારને વિનંતી કરી છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરો. ટેકાની ભાવની ખરીદીમાં પાક ગુણવત્તાના જે સરકારી ધોરણો છે ને એ આ વર્ષે ખાસ કિસ્સામાં થોડાક હળવા કરો. અને ત્રીજી અમે માગણી કરી હતી કે ટેકાના ભાવની ખરીદીમાં માથાદીઠ મહત્તમ ખરીદીની મર્યાદા રદ કરો. મને એમ હતું કે માગણી કરી છે, ખેડૂતોએ ખભે બેહાડીને સરકારને ચૂંટાવી છે, એકો 68 જણાને કમળના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે. ગુજરાતના આઝાદીના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષ નથી બન્યો, વિના વિરોધે સરકાર હાલે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી હળંગ શાસન છે. જે ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીની સરકારને 30 વર્ષ હળંગ રાજ આપ્યું, આજ જગતનો તાત મરવા પડ્યો છે ત્યારે એનું મન મોકળું રાખશે. પણ કાલ ભડના દીકરાએ જાહેરાત કરી હવા હો મણ બસ સાંભળી કે નહીં? મારે તમને પૂછવું છે, એને માથાદીઠ હવા હો મણની જાહેરાત કરી પણ ડોહો તમારી પાસે હવા હો મણ માલ વેચવા વધ્યો છે કે નહીં? આ જમીનનું સત્ય છે. આ માગણીઓ સાથે અમારી 3 મુદ્દાઓ પાણીપત્રકની સરકારી રાહે નોંધ કરાવો. ખૂબ નાનો મુદ્દો છે. પેલા આપણી અહીંયા ગામના પાદરમાં તલાટી, ગ્રામ સેવક, સરપંચ, આગેવાનો ખેડૂતને બોલાવતા અને તમારા ખેતરના પડામાં કયા સર્વે નંબરમાં, કઈ સિઝનમાં, કેટલા વીઘામાં તમે કયો પાક વાવ્યો છે એની પાણીપત્રકમાં નોંધ કરાવતા કે નહીં? 2008માં આખા દેશની અંદર સૌથી પહેલા નરેન્દ્રભાઈના નેતૃત્વ તળે ગુજરાત સરકારે એક ઠરાવ કર્યો અને ઠરાવ કરીને કીધું કે હવે પાણીપત્રકની જવાબદારી ખેડૂતના સિરે. ખેડૂતોએ સાનમુના દર વર્ષે 3 સિઝનમાં પંચાયતની ઓફિસે જવાનું, અરજી કરી અને પાણીપત્રકની નોંધ કરાવવાની. હવે ખેડૂતના દીકરાને જો અરજી કરતા આવડતી હોય, અંગૂઠો મારનારા લોકોને જો અરજી કરતા આવડતી હોત તો અમે આ ઠેફા થોડા તોડત. મુદ્દો નાનો નથી. ભારત સરકારના કાયદા મુજબ જો 3 વર્ષ આપણા હાથબારની અંદર પાણીપત્રકની નોંધ ન થાય, 3 વર્ષ જો આપણી જમીન વાવ્યા વગરની પડી રહી તો શ્રી સરકાર થઈ જાય અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લડો ને તોય આપણે આપણા બાપ દાદાની વારસામાં મળેલી જમીન પાછી ન મેળવી. એ ખબર છે કે નહીં તમને? 3 વર્ષ જો પાણીપત્રક ન થાય તો કાયદા મુજબ કોઈ સરકાર ગમે એની જમીનમાં, બાપ દાદાએ વારસામાં આપેલી જમીનમાં સરકાર દાખલ થઈ શકે અને સરકાર દાખલ થઈ જાય પછી તમે સુપ્રીમ કોર્ટ સુધી લડો ને તોય ન ફાવો. મને લાગે કે આ પાટલા બાઈને પાણીપત્રકમાં ગોટાળો કરીને આપણા બાપ દાદાની વારસામાં આપેલી જમીન છીનવી લેવાનો, મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ખોળે ધરી દેવાનું ષડયંત્ર તો નથી રચાણું ને? આપણે આપણી જમીનો બચાવવી છે, આપણા માલિકી હક ટકાવવા છે તો આ પાણીપત્રકના જે ધતિંગ સરકારે ચાલુ કર્યા છે ને એ બંધ કરી અને પહેલા જેમ થતું સરકારી રાહે તમામ પાણીપત્રકની નોંધ થાય એવી અમે લાગણી અને માગણી વ્યક્ત કરી છે. હવે તમારે હાથબારમાં નામ રખાવવું કે નહીં એનો નિર્ણય તમારે કરવાનો છે. હાથબારમાં નામ રખાવવું કે નહીં, પાણીપત્રક સરકારી રાહે ફરી પાછું ભરાઈ વ્યવસ્થા ચાલુ કરાવવી કે નહીં? જો સમર્થનમાં હોય તો એકવાર 2 હાથ ઊંચા કરીને તમે આ મુદ્દાને બળ પૂરું પાડજો. અને છેલ્લી 2 વાત છે, નકલી દૂધ અને મારા માલધારીઓ માટે પશુચારાની ચિંતા. એક તો આ ટેક્સ ટેરરિઝમથી
ખાણ મોંઘા થઈ ગયા, દાણ મોંઘા થઈ ગયા, ચારા મોંઘા થઈ ગયા, પશુ નિભાવવા મુશ્કેલ થયા છે, ગૌચર બે પગા આખલાઓ બધાય ખાઈ ગયા, કાંઈ વધ્યું નથી. અને એમાંય કુદરત રોઈટો, પાક તો ગયો, પાલોય લેતો ગયો, ડાઠાય નથી વધ્યા. ખૂબ કપરા કાળમાં થી વર્ષ પસાર કરવાનું છે, ત્યારે આ સરકાર છે ને સત્વરે પશુ ચારાની તાત્કાલિક આગોતરી વ્યવસ્થા કરાવે. આપણે ઘરે બે ચાર ડોબા બાંધ્યા હોય, ગાવડિયું બાંધી હોય તો પાલો છે કે નહીં? હે, પાલો તો ગયો, વેચાતો લેવા જાવો તોય નહીં જડે એવી સ્થિતિ છે. અને એટલે હું સરકારને વિનંતી કરું છું કે સરકાર આગોતરું પશુચારાનું આયોજન કરે એવી આ સભા સરકારને વિનંતી કરે છે. આ પશુચારાની વ્યવસ્થાનું આગોતરું આયોજન કરવું જોઈએ કે નહીં? જો કરવું જોઈએ તો બે હાથ ઊંચા કરી અને આ મુદ્દાને તમે સમર્થન આપજો. અને છેલ્લી વાત, નકલી દૂધ ઉત્પાદન મોંઘું થતું જાય છે, અઘરું થતું જાય છે. અને એક તરફ નકલી દૂધ ઉત્પાદનોના કારણે અસલી દૂધ ઉત્પાદકોને એના દૂધના પોષણક્ષમ ભાવ નથી મળતા. અને બીજી તરફ બાપ, આ નકલી દૂધના કારણે કોઈ માવડી એને ધાવણ ન આવતું હોય ને ઘોડિયામાં હિચકતા બાળકને દૂધની શીશી પકડાવે ને તો એ દૂધની શીશીમાં પોષણ નહીં. એક માં ભવિષ્યનું ભારત એવા એના પેટની કુખે જન્મેલા બાળકને ઝેર પાઈ છે. પાઈશ કે નહીં? નકલી દૂધ, નકલી છાશ, નકલી દહીં, નકલી માખણ, નકલી ચીઝ, નકલી પનીર, કાનમાં કહી જાઉં છું બધુંય નકલી છે. આ તમામ નકલી ઉત્પાદનો વેચનારા લોકોની ઉપર તવાઈ આવે ને બધાયના જેલના સળિયા ગણાવે એવી આ સભા વિનંતી કરે છે. કરવી કે નહીં? કે નકલીમાં હાલશે? અસલી દૂધ પીવું હોય, દૂધ ઉત્પાદકોને ટકાવવા હોય, જીવાડવા હોય, પોષણક્ષમ ભાવ આપવા હોય અને આપણી ઉગતી પેઢી એના પેટમાં જે ઝેર રેડાઈ બંધ કરાવવું હોય તો આ નકલી દૂધ ઉત્પાદનો ઉપર તવાઈ લાવવા અમે સરકારને વિનંતી. બે વાત ઉમેરાણી છે. એક તો આ વખત મગફળી છે ને એ દાણોય હાથમાં આવે એમ નથી કરે. આવતા વર્ષે આ જ મગફળીનું બિયારણ 5,000 રૂપિયાનું મણ ન થાય તો મને તમે કહેજો. એટલે આજુબાજુમાં ખેડૂત ભાઈઓને કહું છું, ઢાલ કરી લેજો. અને કોઈ આગોતરા ખેડૂત હોય, ઘરે માલ આવ્યો હોય તો દાણા ગણી 5 તારા ને 5 મારા બિયારણના હાચવી લેજો. આ બિયારણની પણ આગોતરી વ્યવસ્થા કરવી પડશે. અને ભાઈએ હમણાં ઊભા થઈને કીધું ને કે શેણા વાવવા છે, રવિ સિઝનનો સમય થઈ ગયો છે, પણ ખિસ્સા ખાલી છે, ફદ્યું વધ્યું નથી, દેવું માથે ચડી ગયું છે, મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી અને હગાઈ હામું નથી થતા. ત્યારે મારી સરકારને વિનંતી છે કે આ રવિ સિઝન માટે ઘઉં હોય, ચણા હોય કે જે રવિ સિઝનના પાક વવાતા હોય એના માટે તગાવી બિયારણની વ્યવસ્થા સરકારે તાત્કાલિક કરી દેવી જોઈએ. કરવી જોઈએ કે નહીં? ભૂતકાળમાં તગાવી બિયારણ આપ્યું, સરકારે બિયારણ પૂરું પાડ્યું કે જાઓ એક સિઝનમાં માર પીડ્યો છે, બીજી સિઝનમાં સરકાર તમને ખંભે ખંભો મેળવીને બળ પૂરું પાડશે, ઊભા થઈ જાઓ. મારો ખેડૂતનો દીકરો ભીખ નહીં માંગે. આ રવિ સિઝન માટે થઈને તગાવી બિયારણની વ્યવસ્થા સરકાર કરે એવી મારી વિનંતી છે. અને છેલ્લી વાત, ખિસ્સામાં કાંઈ વધ્યું નથી. ખેતરપડામાં કપાસ વાવ્યો તો હાઠિયું ઊભી છે, એ હાઠિયું કાઢવાના હજી માથે ચડવાના જ છે કે નહીં? ત્યારે રવિ સિઝનમાં પડવું ખેડવું હોય તો વાવ્યા પહેલા 4 વાર ખેડ કરો ને ત્યારે તો વાવણી થાય. 4 વાર કરવી પડે કે નહીં? હાઠિયું કાઢવી પડે કે નહીં? તો આ ખેડ માટે થઈને વિના વ્યાજે બધાય ખેડૂતોને લોન પાછા દઈ દેવું. હવે ખેડૂતના દીકરા છે, ભીખ નો માંગી, પણ તાત્કાલિક રવિ સિઝનના વાવેતર માટે બધાય ખેડૂતોને ખાતા મુજબ વિના વ્યાજે વાવણીની
લોન આપવામાં આવે એવી આ લીલિયાના પાદરમાંથી અમારે સરકારને વિનંતી કરવી છે. આ વાત સાથે તમે સમર્થનમાં છો કે નહીં? જો હો તો બે હાથ ઊંચા કરી અને સમર્થન આપજો. આ મૂળ મુદ્દાઓ ખેતી બચાવો સત્યાગ્રહની વાત તમારી વચ્ચે મૂકી છે, બીજી ચર્ચાઓ નથી કરવી. હજી આપણે ટીપુભાઈને અને અહીંયા સ્થાનિક આગેવાનો વલ્લભભાઈ આવ્યા છે, એ બધાને સાંભળી અને પછી અહીંયા આવેદન આપવાનું છે. દાદા, આવેદન પત્રમાં સહી કરી કે નહીં? ભાઈ તમે બધા આવ્યા એ સરકારને ખબર પડે. આ જે 15 મુદ્દા હું બોલ્યો એ 15 મુદ્દા જ આપણે આવેદનમાં સમાવી અને સરકારને રજૂઆત કરવાની છે. એટલે આવેદન પત્ર અહીંયા ફેર્યું છે. આખાઈ તાલુકામાં ગામે ગામથી આવેલા ખેડૂતો બધાય આવેદન પત્રમાં સહી કરજો. અહીંયા મિટિંગ આપણી પૂરી થાય એટલે પછી મામલતદાર ઓફિસ સુધી આપણે આવેદન દેવા જાઉં અને છૂટા પડશું. છૂટા પડતા પહેલા કાનમાં કહી દઉં છું કે આ લડાઈ રાજકીય નથી. જેના બટન દબાવો એના દબાવજો, પણ જગતના તાજને જીવાડવા અહીંથી જાવ એટલે લીલિયાના બધાય ગામમાં બધાય ખેડૂત હાગમતે મળી અને ગામના સરપંચનો દરવાજો ખટખટાવજો. બધાય ભેગા થઈને કહેજો કે એક અઠવાડિયામાં આખા ગુજરાતની 18,000 ગ્રામ પંચાયતમાં જાહેરની અંદર ગ્રામ સભા થાય. ખેડૂત માથે આફત આવી છે, ગામના પાદરમાં ગ્રામ સભા થાય. ગ્રામ સભાની અંદર ગામમાં જે ખેતીનું નુકસાન ગયું છે એનો આંકડો ટપકાવાય. ગામ દીઠ ખેડૂત ઉપર કેટલું દેવું વધી ગયું છે એનો આંકડો ટપકાવાય અને બધી ગ્રામ પંચાયત સરપંચોને કયો ઠરાવ કરે, અમારું દેવું કેટલું છે એની નોંધ કરે, અમારું નુકસાન કેટલું ગયું એની નોંધ કરે અને અમારા સંપૂર્ણ દેવા માફ કરો. એવા પંચાયતમાંથી 18,000 ગામ જો ઠરાવ કરીને મોકલે તો કોઈ સરકારની તાકાત છે કે આપણી વાત નો સાંભળે? ભાઈ હે, બધાય સરપંચોને વિનંતી કરું છું કે બાપ જગતના તાજને જીવાડવા ગામે ગામ તમે આ ઠરાવ કરાવજો. ખેડૂતોને કહું છું, અમે આ નેતાની નાચ છે ને ગહીન ગુમડે લગાડવા કામ ન આવી, સિવાય કે આફત આવે ત્યારે આડાઅવળા થતા હોય ને એને બધાને તમે સીધા દોર કરી દેજો. ગામના પાદરમાં ગ્રામ સભા બોલાવો. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે કોઈ નગરપાલિકાના સભ્યો હોય દેવા માફીના એને ગ્રામ સભામાં નારા લગાવડાવો. તમે ચૂંટીને મોકલેલા બધાય ધારાસભ્યો સંસદ સભ્યો એના ઘરે જાઓ અને ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીના જાહેર પત્રો લખાવડાવો. તાજી હોય કે અમારી દેવા માજી, તાજી હોય કે અમારી દેવા માજી હોય, આપ વાળા બાપ વાળા કોંગ્રેસ વાળા હવને એક મંચ ઉપર લાવો. બધાને એક મંચ ઉપર લાવો કે તમારા ગાણા ગાવા હોય તેથી અમે જિંદાબાદ ને મુર્દાબાદ કરીએ છીએ. આજ ખેડૂતની નાચ મુશ્કેલીમાં છે ત્યારે તમારા ધતિંગ તમારા વાડા છોડો અને ખેડૂતોને બચાવવા માટે એક મંચ ઉપર આવો. તમે ડોળો કાઢો ને મારી તેવડ છે કાડાવડા થાય? હે, અહીં બેઠા તમે ડોળો કાઢો પછી અમે હલી ગઈ. અમારી કરતા તમે તાકાત વાળા છો. તમને કહું કે તમારા અધિકાર માટે તમે જાગી જાજો. આજ ઘણા બધા ખેડૂત આવ્યા અને ઘરે બેઠા ને એને કહું છું કે બાપ કોઈ માં મોઢામાં કોળિયા આ જમાનામાં દેતી નથી. જોઈ સી બધાઈને ઘરે બેહી અને લડાઈ થતી નથી. તમારે લડવું હોય તો હું વિશ્વાસ આપું છું કે અમરેલી જિલ્લાના આંગણે મારો કોંગ્રેસ પક્ષનો દરેક નેતા દરેક કાર્યકર્તા કેસ છે ને કોંગ્રેસનો એ ઘરે મૂકીને આવશે. ખેડૂત ભેગા થાવ, ગમે એ પાર્ટીના ભેગા થાવ અને કહેજો અમે મત માંગવા નહીં, ખેડૂતોને ટેકો દેવા આવ્યા છીએ. આખા જિલ્લામાં મારો કોંગ્રેસનો આગેવાન કાર્યકર્તા ફટકો ઘરે મૂકીને આવશે અને સંપૂર્ણ દેવા માફીની જે કોઈ માગણી કરે ને અમે ખંભે ખંભો મેળવીને એની ભેગા કામ કરીશું. એ કહે તો એનું પૂછડું પકડીને હાલશું અને કોઈ ધારાસભ્યો સંપૂર્ણ દેવા માફીની માગણી કરે તો એવા તમામ જનપ્રતિનિધિઓને પ્રતાપભાઈએ કીધું કે હું જાહેરમાં અભિનંદન આપ્યા ને. જે કોણ હળહળ તૂટીને મોકલા 2 મરદ નીકળ્યા. કુમાર કાનાણીએ કીધું ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો. પ્રતાપભાઈ એને અભિનંદન આપ્યા.
કાલ જેવી કાકડિયાએ પત્ર લખ્યો, સ્થિતિ બહુ ખરાબ છે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરો. પ્રતાપભાઈ એને અભિનંદન આપ્યા ને કાલ મેં એને ફોન કરીને કીધું, ભાઈ તારો આત્મા જાગ્યો ને બાપ, તને અભિનંદન. હા, અમને ઠીક મારીને ગયા હતા, થોડુંક તીઠું, પણ કાલ ખેડૂતની વાત હતી એટલે મેં સામેથી ફોન કરીને અભિનંદન આપ્યા. હજી આ મંચ ઉપરથી કહું છું, મારે અભિનંદન આપવા છે અમારા કોંગ્રેસ પક્ષના મુઠ્ઠીભર ધારાસભ્યો. વિરોધ પક્ષે નથી, હમ ખાવાના છીએ, પણ પાછા ન વળ્યો. કાલ અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈએ પત્ર લખીને કીધું કે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્ય જો આ સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાનો ઠરાવ કરશે, સરકાર ખેડૂતોની દેવા માફીનો નિર્ણય કરશે તો અમે અમારા પગાર નહીં લઈએ. આ દેવા માફીના પેકેજમાં અમારા જે પગાર છે ને એ ટેકામાં અમે જોડાઈ જાવ. મારે એને બધાને અભિનંદન આપવા છે. અભિનંદન આપવા છે મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને. કપરા કાળમાં એના મનમાં વિચાર આવ્યો કે બાપ આજે ખેડૂત કપરા કાળમાં છે તો જે પહોંચીએ ગઈ ભાઈ, આમાં ઘણા દેવું હોય તો ખિસ્સામાં હોવું જોઈએ ને. આ તો ખોટી સાળું ખોલીને ફરતા હોય એટલે કોઈ ઉઘરાણી ન કરે. આ સ્થિતિ એવી છે, સાળું ખોઈને ફરી એટલે કોઈ ઉઘરાણી ન કરે. દેવા માટે દિલ છે પણ ખિસ્સા ખાલી હોય, બિચારા શું કરે. પણ જે પહોંચી શકતા હતા એવા લોકોએ ક્યાંય ખેડૂતોને મદદની જાહેરાત કરી છે ને, એવા જાણતા અજાણતા જી દાતાર છે એને બધાને મારે હૃદયથી અભિનંદન આપીને મારી વાતને પૂરી કરવી છે. આપ સૌ ખૂબ ટૂંકા ગાળાની નોટિસમાં ખેતી બચાવો સત્યાગ્રહના માંડવે રાજકીય આંચળા હેઠા ઉતારીને આવ્યા, ખેડૂત બનીને આવ્યા. ખેડૂતની જે વેદના છે એને વાચા આપવામાં તમે બળ પૂરું પાડ્યું. એક ખેડૂતના દીકરા તરીકે તમારો સૌનો હૃદયથી આભાર માનું છું. લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ રાજકીય વાડાઓથી ઉપર ઉઠીને બધાય ખેડૂતને એક માંડવે ભેગા થવા માટે આહવાન કર્યું, કાર્યક્રમનું આયોજન કર્યું. લીલિયા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોનો પણ આભાર માનું છું. અને માનની પ્રતાપભાઈ દુધાતને વાત કરું કે પ્રતાપભાઈ, હા હા, પેલા ટીકુભાઈ આપણા બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, ગઈકાલે અમે રાજુલા જાફરાબાદ થઈને આજ લીલિયા આવ્યા. ખેતી બચાવો સત્યાગ્રહ 3 તારીખે સવારે વડિયા, બપોરે